મકરલાલ રોમલા વોટ ફોર ભાઈ એમના એજન્ડા આપણી સમક્ષ મૂકે છે, આપણે શાંતિ રાખીશું. હેલો અલ્યા ભાઈઓ, કૈપુર ગામની જાહેર જનતાને જણાવવાનું કે ભાઈ તમે બધા જાણો છો સરપંચની ચૂંટણી આવી રહી છે અને તમે બધા જાણો છો હું તો સજ્જન માણસ છું. હવે જો તમે મને જંગી બહુમતીથી જીતાડશો તો આપણા ગામમાં દરેક રોડ રસ્તા હું સારા કરી દઈશ, આરસીસી રોડ કરી દઈશ અને એક પણ જગ્યાએ ખાડા ખવડાવવાળો રસ્તો રહેવા દઈશ નહીં. તો આશા રાખું છું તમે બધા મને જંગી બહુમતીથી જીતાડશો. વોટ ફોર જેઠાલાલ. માઇક બંધ થઈ ગયો. હેલો માઇક બંધ થઈ કેમ છો બધા? માઇક નથી માઇક ટોપી પહેરીને પ્રચારમાં આવ્યા છે, લોકોને ટોપીઓ પહેરાઈ રહી વાત રોડ રસ્તોની. અને ભાઈ રોડ રસ્તા હારા હશે તો પોલીસ ફળાક દઈને કઈ પુરાયનું ભી થઈ જાય. પેલા ટીડીઓ સાહેબ દોડીને આવે, મામલતદાર દોડીને આવે. આ ધંધામાં આપણે પડાય ભાઈ. એ રોડ રસ્તા જે છે ને એ ખાડા કરી નાખો. તમને ગેરંટી આપું છું કે પોલીસને કોઈ દાવો નહીં આપવા દઉં. એટલે જંગી બહુમતીથી રમણો આ બાજુ રાખજો પાછા. શું કીધું? ભાઈ શું કહેવાય? અલ્યા ભાઈ તમે બધા જાણો હું સજ્જન માણસ છું, આવા ગુંડાઓની પાલે પડાય નહીં મારે. પણ તમે બધા સમજદાર છો. જો તમે મને જંગી બહુમતીથી જીતાડશો તો ગામમાં દરેક જગ્યાએ લાઈટો હશે. આખા ગામમાં ચારે કોર અજવાળું જ અજવાળું. કોઈ જગ્યાએ અંધારું રહેશે, કોઈ જગ્યાએ અંધારું રહેશે. હા ભાઈ બેસ બેસ. હવે અરે અજવાળામાં તો ફાવતું છે આપણે વળી. અને અજવાળું આપણા કોમનું ખરું. એટલે હું એમ પૂછું છું ભાઈ, આપણે હજી હરકર સંડાસ છે નહીં, રાતી છોકરાને બહેરાને જવું પડ્યું તો એટલે અજવાળું આપણા કોમનું છે. આપણા રાતના રાજા એટલે એ જે સ્ટેટ લાઈટ છે ને ભાઈ એ ફોડી નાખ. આખા ગામમાં ચોય અજવાળું રવા નહીં દઉં. એટલે આવા માણસોને ઓળખો, આ અજવાળો કરવા નહીં આયા. ભૂલાય નહીં. આ સીધી લીટીમાં કહું છું. નકર પછી ભાઈ આ અજવાળું કરવા નીકળ્યા જુઓ કા. અલ્યા ભાઈઓ તમે બધા જાણો હું તો સજ્જન માણસ છું. જો તમે બધા મને ખૂબ બહુમતીથી જીતાડશો તો આ ગામનો સંપૂર્ણ વિકાસ કરીશ. હું તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએથી ગ્રાન્ટો લાવીશ. ચારેકો સીસી કેમેરા અને અત્યાધુનિક સગવડો. તમને ગામમાં વિકાસની કોઈ પણ બાબત રહેશે નહીં અને ગામની ખુશ્બુ ચારે કોર ફેલાશે. તો આશા રાખું છું કે બધાય તમે મને આગામી ચૂંટણીમાં મારું ધ્યાન રાખશો. અરે સીસીટીવી કેમેરા આપણા કોમના નહીં. ચોય નીકળવું પડે, ચોય જવું પડે, ચોય આપવું પડે. અને સીસીટીવી કેમેરા છે આપણે લોચોમ પડી ગયું. રહી વાત ગ્રાન્ટોની,
તો એ કોઈ લેવા નહીં જવાનું. એ તો સરકાર આફુત્રિયાલ છે. અને ગ્રાન્ટો અત્યારે મેં ખર્ચો કર્યો છે એટલે પહોંચાડ્યું છે ને બધું. પહોંચાડી દીધું બોસ. અને પેલી 2-3 ગાડી ઉતારવાની તે ઉતારી રાખી. બધું કમ્પ્લીટ. લ્યો હવે આ ખર્ચો મારે ચોથી કાઢવાનો. તમને ચા પાણી કર્યો, ચવાણો પહોંચાડ્યો અને પેલી 3 ગાડીઓ તો અને એ ખર્ચો પાછો મારે એટલે આ વળી કીધું હું ગામના વિકાસમાં ખર્ચો કર્યો. આ આપણી તો ચોખ્ખી વાત. જંગી બહુમતીથી તમારે મને જીતાડવો તો પડશે જ. તાલુકાની ગ્રાન્ટ, જિલ્લાની ગ્રાન્ટ કે રાજ્ય સરકારની ગ્રાન્ટ, પહેલું મારું મકાન થશે. પછી મારા માટે અરે આ ગાડી બદલીશું ને, પછી ગાડી બદલવાની છે. આ 2 બાજુમાં રહ્યા યુવાન 2 ગાડીઓ હલવાની છે. એટલે એ ગામના વિકાસની વાતોમાં પડતા નહીં. અને વોટ ભાઈ વાત થઈ ગઈ છે. જેઠાલાલ. કોણે માણસ ગોઠવ્યા છે જેઠાલાલ. કમ્પ્લેટ. ચૂંટણીના દાડા માણસો ગોઠવેલા છે ને. સીધી લીટીમાં મોને તો કઈપુર વાળા બરાબર નાકા પાસે. હા એટલે એ પાછા હોનમાં સમજી જજો, નકા મજા નહીં આવે. એટલે આવા બધા જો જ્યાં જતા રહ્યા ને અરે ભાઈ પેલા ચલે સરકાર આ બધું બંધ કર બરાબર. અને કોઈ પ્રચારમાં આવું ના જોવ. ખાલી બોસ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ. વાહ ભાઈ વાહ.